નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 શારીરિક શિક્ષણમાં આપણે આજે સૈદ્ધાંતિક અંતર્ગત રમત અને રમતવીર બિંદુમાં ભારતીય રમતોનો સંક્ષિપ્ત ઇતિહાસ એના વિશે અભ્યાસ કરવાના છે. બે પ્રકારની રમતોનો આપણે અહીંયા અભ્યાસ કરીશું. એક છે હોકી અને બીજી છે કબડ્ડી. સૌથી પહેલાં આપણે હોકી રમતનો ઇતિહાસ એ જાણવાનો છે. તો હોકી રમતની શરૂઆત ક્યાં અને કેવી રીતે થઈ તે અંગે કંઈ ચોક્કસ જાણવા મળતું નથી. હોકીની રમત ક્યારે શરૂ થઈ હશે અને કેવી રીતે શરૂ થઈ હશે એના વિશે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. આ અંગે વિદ્વાનોમાં અનેક મતભેદો પ્રવર્તે છે અને આ બાબત અંતર્ગત અલગ અલગ પ્રકારના જે વિદ્વાનો છે એમાં પણ મતભેદ છે. પણ પુરાતત્વવેત્તાઓને જે પ્રમાણે મળ્યા છે તેના આધારે એમ કહી શકાય કે હોકીની રમત ઓછામાં ઓછી 4000 વર્ષ જૂની છે. તો પુરાતત્વવેત્તા એટલે જે લોકો સંશોધન કરે છે એમના આધારે એવું કહી શકાય કે હોકીની રમત એ 4000 વર્ષ જૂની હશે. જો કે ઘેડી અને દડાની રમત ભારતમાં ખૂબ જૂની છે અને મનુષ્યના ઉદ્ભવની સાથે આ રમત જન્મી છે. તો ઘેડી અને દડો એ રમત એ ભારતની ખૂબ જૂની રમત છે અને આ રમત જે છે એ મનુષ્યનો જ્યારે ઉદ્ભવ થયો એ ઉદ્ભવની સાથે આ રમત પણ જન્મી હતી. આ રમતનો પણ જન્મ થયો હતો. જૂના સમયમાં લખાણો અને દિવાલો પરના ચિત્રો તેની સાબિતી આપે છે. અને જૂના સમયના જે પણ લખાણો છે એ લખાણો અને દિવાલો પર જે પ્રકારના ચિત્રો મળી આવે છે આના આધારે એવું કહી શકાય કે ઘેડી અને દડાની રમત એ મનુષ્યના ઉદ્ભવની સાથે જન્મી હશે. પરંતુ પ્રાચીન યુગના પુરાવાઓ કહે છે કે પર્શિયામાં વાંકી લાકડી અને દડાની રમત પ્રચલિત હતી. પરંતુ પ્રાચીન જે યુગ છે એ યુગમાંથી જે પુરાવા મળ્યા છે, પ્રાચીન યુગના પુરાવા મળ્યા છે એ પુરાવાના આધારે એવું કહેવાય છે કે પર્શિયાની અંદર વાંકી લાકડી અને દડાની રમત એ પ્રચલિત હતી. એવા પુરાવા મળ્યા છે. ત્યાંથી આ રમત ગ્રીસમાં અને પછી રોમમાં પ્રવેશી. રોમ પાસેથી આ રમત ફ્રાન્સમાં આવી, જ્યાં તેને ભરવાડની લાકડી તરીકે ઓળખવામાં આવતી માટે ભારતમાં આ રમત બધા દેશોમાં પહોંચી. તો પર્શિયામાંથી એ પ્રચલિત રમત હતી, ત્યાંથી આ રમત રોમમાં આવી અને ગ્રીસમાં આવી, ગ્રીસમાંથી પછી રોમમાં પ્રવેશી અને રોમ પાસેથી આ રમત ફ્રાન્સમાં ગઈ અને ફ્રાન્સમાં એની ભરવાડની લાકડી એ તરીકે ઓળખવામાં આવતી હતી. અને આ રમતની શરૂઆત એવું કહેવાય છે ભારતમાંથી થઈ હતી. ભારતમાંથી અલગ અલગ દેશોમાં આ રમત ગઈ હતી. 1876માં થોડી ક્લબોએ મળીને એક યુનિયન રચ્યું. 1883માં વિમ્બલ્ડન હોકી ક્લબે રમતના નિયમો સૌપ્રથમ બનાવ્યા. તો 1876ની અંદર થોડી ક્લબો હતી, એ ક્લબો ભેગી થઈ અને પછી શું થયું, એનું યુનિયન બન્યું. અને 83ની અંદર વિમ્બલ્ડન હોકી ક્લબ એ ક્લબે આ હોકીની રમતના નિયમો સૌથી પહેલાં બનાવ્યા હતા. 1886માં એક કેન્દ્રીય સંસ્થા રચવામાં આવી અને 1886ની અંદર એક કેન્દ્રીય સંસ્થા બની જે આ રમતની સંપૂર્ણ વ્યવસ્થા માટે હતી. અને આ કેન્દ્રીય જે સંસ્થા બની એ સંસ્થા હોકીની રમતની વ્યવસ્થા કરવાનું કામ કરતી હતી. 1900માં આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનની સ્થાપના થઈ અને ત્યારથી હોકીની રમતનું વિશ્વ કક્ષાએ
આ સંસ્થા સંચાલન અને દેખભાળ કરે છે. અને 1900ની સાલની અંદર આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન એની સ્થાપના થઈ અને સ્થાપના થતાં સાથે હોકી રમતનું વિશ્વ કક્ષાએ એટલે આખા વિશ્વની અંદર આ સંસ્થા જે હતી આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન એનું સંચાલન કરે છે અને એની દેખભાળ કરવાનું કામ કરે છે. આધુનિક ઓલિમ્પિક રમતોત્સવમાં આ રમત સૌ પ્રથમ વખત 1900માં પેરિસમાં રમાઈ અને ત્યારથી બધા જ ઓલિમ્પિકમાં નિયમિત રીતે આ રમત રમાય છે. અને આધુનિક જે ઓલિમ્પિક જે થયો એ આધુનિક ઓલિમ્પિકની અંદર આ રમત સૌથી પહેલાં 1900ની સાલની અંદર આવી અને ત્યાર પછી 1900ની સાલની અંદર જે પેરિસમાં ઓલિમ્પિક થયો એ પેરિસની ઓલિમ્પિકમાં આ રમત આવી અને એના પછી જેટલા પણ ઓલિમ્પિક થયા એ બધા જ ઓલિમ્પિકની અંદર આ રમત એ નિયમિત રૂપે રમાય છે. હવે આપણે જોઈશું ભારતમાં હોકી વિશેષ સ્વરૂપે એટલે ભારતની અંદર હોકીનું શું મહત્ત્વ છે, કયા પ્રકારે એનું સ્વરૂપ ભારતની અંદર હતું. તો ભારતમાં આ રમત ખૂબ જ પુરાણ કાળથી એક યા બીજા સ્વરૂપે રમાતી હતી. ભારતની અંદર આ જે રમત હતી એ રમતનું સ્વરૂપ અલગ અલગ રીતે હતું, એક રીતે અથવા બીજા રીતે એ પ્રકારે આ રમત રમાતી હતી. મહાભારત કાળમાં આ રમત ગેડી દડાના સ્વરૂપે રમાતી હતી એટલે ગેડી દડાના સ્વરૂપે પ્રચલિત હતી. જ્યારે મહાભારતનો જે કાળ હતો એ કાળની અંદર આ રમત ગેડી દડાના સ્વરૂપમાં પ્રચલિત હતી. 1925માં રાષ્ટ્રીય હોકી ફેડરેશનની સ્થાપના થઈ ત્યારથી દર 2 વર્ષે પ્રાંતો અને ચેમ્પિયનશિપ 1944 સુધી યોજાઈ અને 1925ની અંદર પેલી જે આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનની સ્થાપના થઈ હતી એ પ્રકારે 1925માં રાષ્ટ્રીય હોકી ફેડરેશનની સ્થાપના થઈ અને એના પછી દર 2 વર્ષે પ્રાંતો એટલે રાજ્યો વચ્ચે અને એમની વચ્ચે ચેમ્પિયનશિપ પ્રકારે આ રમત 1944 સુધી રમાઈ હતી. રાષ્ટ્રીય ફેડરેશનની સ્થાપના થઈ 1925માં, એના પછી દર 2 વર્ષે રાજ્યો વચ્ચે ચેમ્પિયનશિપની રમત એ રમાતી હતી. 1945થી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ દર વર્ષે યોજાય છે અને 1945થી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ એટલે આખા દેશભરની જે રમત જે રમાય છે આખા દેશની નેશનલ લેવલની રમત એ દર વર્ષે અત્યારે યોજાય છે અને ચેમ્પિયન ટુકડીને રંગાસ્વામી કપ એનાયત કરવામાં આવે છે. આ રમતમાં જે પણ ટુકડી એ વિજેતા બને એ વિજેતા ટુકડીને રંગાસ્વામી કપ એ આપવામાં આવે છે. 1928થી ભારત પોતાની ટુકડીને ઓલિમ્પિક રમતોત્સવમાં ભાગ લેવા મોકલે છે અને 1928ની સાલથી જ ભારતની જે ટીમ હતી એ ટીમ એટલે ભારતની જે ટુકડી છે એ ઓલિમ્પિકની અંદર દર વર્ષે એ ભાગ લેવા માટે જાય છે. જ્યારે ઓલિમ્પિક યોજાય ત્યારે ભારતની પણ ટીમ આ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે હોકીની ટીમ દર વર્ષે જાય છે અને ભારતે છેક 1956 સુધી ચેમ્પિયનશિપ જાળવી રાખી હતી અને 1928થી લઈ અને 1956 સુધી ભારતે ચેમ્પિયનશિપ આ જાળવી રાખી હતી. એટલે ભારતનો દબદબો હતો, ભારતની ટીમ એટલી મજબૂત હતી જેના કારણે 1928થી લઈને 1956 સુધી ભારતનું જે ટુકડી હતી એની ચેમ્પિયનશિપ જાળવી રાખી હતી. બહેનોએ પણ 19મી સદીથી આ રમતની શરૂઆત કરેલી છે અને ત્યારથી જ ભારતમાં પણ બહેનો હોકી રમે છે અને 19મી સદીની અંદર જ બહેનોની પણ રમતની શરૂઆત થઈ અને ત્યાર પછી ભારતમાં પણ બહેનોની રમત હોકી રમાય છે. 1949માં બહેનો માટે રાષ્ટ્રીય ફેડરેશન સ્થાપ્યું અને 1951થી બહેનો માટે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ નિયમિત રીતે યોજાય છે. તો 1949ની અંદર પેલું ભાઈઓ માટે હતું, આ બહેનો માટે રાષ્ટ્રીય ફેડરેશનની સ્થાપના થઈ અને 1951થી બહેનો માટે પણ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપની યોજના બને છે, રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ યોજવામાં આવે છે. ચેમ્પિયન ટુકડીને મહિલા રતન ટાટા ટ્રોફી એનાયત કરવામાં આવી છે અને જે ટુકડી બહેનોની જે ટુકડી એમાં વિજેતા બને
તો એમને મહિલા રતન ટાટા ટ્રોફી એમને આપવામાં આવે છે. જે ટુકડી વિજેતા થાય એને મહિલા રતન ટાટા ટ્રોફી આપવામાં આવે છે. બાલ માટે પણ જવાહરલાલ નહેરુ હોકી કંપની સ્પર્ધા યોજાય છે. અને જે બાલ છે, જેની ઉંમર ઓછી છે, એ બાલોને પણ હોકીની રમત યોજવામાં આવે છે. અને જવાહરલાલ નહેરુ હોકી કંપની એ સ્પર્ધા યોજાય છે. હોકીની રમતનું વિશ્વ કક્ષાએ આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન ફિહા કરે છે, જેની હેડ ઓફિસ બેલ્જિયમમાં છે. અને વિશ્વ કક્ષાએ એટલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે ફેડરેશન ચાલે છે એનું નામ છે ફિહા, FIHA. એ આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન, જેનું મુખ્યાલય એટલે જેની હેડ ઓફિસ એ બેલ્જિયમમાં આવેલી છે. તો આપણે ભારતીય રમતોનો સંક્ષિપ્ત ઇતિહાસમાં આજે આપણે હોકી રમત વિશે જાણકારી મેળવી. એ હોકી રમત કેટલા વર્ષ જૂની છે? તો હોકી રમત 4000 વર્ષ જૂની છે. એના પુરાણોના કાળથી પણ હોકી રમત ગેડી દડાના નામથી એ ઓળખાતી હતી. એટલે મહાભારત કાળમાં પણ એના પુરાવા મળે છે. પછી પ્રાચીન અવશેષોના આધારે પણ પુરાવા મળ્યા છે કે સૌથી પહેલાં આ જે રમત હતી એ પર્શિયામાં રમાતી હતી. અને પર્શિયામાંથી આ રમત પછી ગ્રીસમાં ગઈ, ગ્રીસમાંથી રોમમાંથી પછી એ ફ્રાન્સમાં ગઈ. અને ફ્રાન્સમાં એને ભરવાડની લાકડી તરીકે ઓળખવામાં આવતી હતી. અને આ હોકીની રમત એ ભારત દેશમાંથી જ અલગ અલગ દેશોમાં ગઈ હતી. એના માટે એક યુનિયન બની અને યુનિયનના દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ સંસ્થા જે હતી આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન, જેનું સંચાલન અને દેખભાળ કરે છે. અને એના પછી સૌથી પહેલાં 1900 સાલની અંદર પેરિસમાં આ રમત યોજાય છે. એના પછી દરેક ઓલિમ્પિકમાં હોકીની રમત એ નિયમિત રૂપે યોજાય છે. ભારતમાં હોકીનું સ્વરૂપ વિશેષ એ પ્રકારે હતું કે પુરાણકાળથી જ હોકીની રમત એ યોજાતી જોવા મળે છે. એમાં મહાભારત કાળના પુરાવા મળ્યા છે. એના પછી 1928થી ભારતની જે ટીમ હતી એ ટીમે 1956 સુધી ચેમ્પિયનશિપ જાળવી રાખી હતી. એના પછી બહેનોની રમતની શરૂઆત થઈ અને એમનું પણ રાષ્ટ્રીય ફેડરેશનની સ્થાપના થઈ. અને બહેનોની પણ રમત નિયમિત રૂપે યોજાય છે. બાલો માટે પણ જવાહરલાલ નહેરુ હોકી કંપની એ સ્પર્ધા તરીકે યોજાય છે. હોકી વિશ્વ કક્ષાએ ફિહા નામનું એનું ફેડરેશન છે, આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન, જેનું મુખ્યાલય એ બેલ્જિયમમાં આવેલું છે. ભાઈઓ જે રમે છે અને જે વિજેતા બને છે ભાઈઓ, એમને રંગાસ્વામી કપ આપવામાં આવે છે. બહેનો વિજેતા થાય છે તો બહેનોને મહિલા રતન ટાટા ટ્રોફી એ એનાયત કરવામાં આવે છે. તો આ હતી હોકી રમતની માહિતી, હોકી રમતનો સંક્ષિપ્ત ઇતિહાસ. એક રમત કબડ્ડી, એનો આપણે બીજા વિડીયોમાં અભ્યાસ કરીશું. બીજા વિડીયોમાં એનો સંક્ષિપ્ત પરિચય મેળવીશું. નમસ્કાર.